નમસ્કાર, હું ભક્તિ ગોરાણી આપ સૌનું પાટીદાર દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત નવી મુંબઈ ખારઘરમાં નવરાત્રીનું આયોજન તમને કેવું લાગ્યું? આ નવરાત્રીના આયોજનમાં જે અમે સંગઠન અને સહકાર જોયો, આવો ને આવો સંગઠન સહકાર સમાજમાં યુવક મંડળમાં અને મહિલા મંડળમાં રહે એવી અમે આશા રાખી રહ્યા। જે આ ચકાચોંદ વસ્ત્રો પહેરીને આપણે 9 દિવસ નવરાત્રિમાં રમ્યા, આવી ચકાચોંદ જિંદગી કાયમ આપણે તન મન ધનથી સમાજમાં એકતામાં રાખી અને સતત ચેતતા રહીએ, ક્યાંક સંગઠન ન તૂટે સમાજમાં, એવી ભાવના અમને દેખાણી। આ જે સંગઠન જોયું એવું સંગઠન મુંબઈમાં હાલમાં અમે ક્યાંય દેખાતું નથી। આ સંગઠન થકી આપણી સમાજ પ્રગતિ થશે એવી અમે આશા રાખી રહ્યા। નવરાત્રી અને દશેરાના આ પવિત્ર અવસર પર તમે આ સમાજને શું સંદેશ આપવા માંગશો? સમાજને એ સંદેશો આપી છે, સમાજને જેમ આજે દશેરામાં રાવણનો વધ થયો અને અસત્યનો નાશ થયો, તેમ સત્ય હંમેશા આગળ છે, હંમેશા સત્યની પાછળ રહેવું જોઈએ અને સત્યને સાથ આપવો જોઈએ એવી મારી અપેક્ષા છે। થેન્ક યુ અમારા પાટીદાર દર્શનમાં આવવા માટે। આભાર। નરોત્તમ ચૌહાણજી, તમારો આ પાટીદારમાં હાર્દિક સ્વાગત છે। તમને આ આયોજિત ખારઘર સમાજ દ્વારા આયોજનમાં તમે ઘણો સહકાર આપ્યો છે, તો તેમાં તમારું આયોજનમાં તમારો શું સહભાગ હતો? અમને આ આયોજનમાં જે દાતાઓનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે એના લીધે અમે આ સક્સેસફુલ પ્રોગ્રામ કરી શકીએ છીએ। કારણ કે કંઈ પણ પ્રોગ્રામ કરીએ તો પહેલી ફંડની જરૂર પડે। અમને ફંડમાં જ્યાં ટ્રેલ નાખી ત્યાં લોકોને અભૂતપૂર્વ સહકાર આપે છે, એના લીધે અમે આ સફળ આયોજન કરી શક્યા છીએ। એનો આધાર જ આ છે। એટલે આટલું બધું મોટું બજેટ છે પણ લોકોએ બહુ સારો સહયોગ આપે છે, એના અમે ખૂબ આભારી છીએ। ખૂબ ખૂબ આભાર તમારો નરોત્તમ।